હા તો કોઈ બેહવા વાળો નું આવ્યું. એ ભાઈ નાગજીભાઈ નું ઘર ક્યાં આવ્યું? નાગજી વેલાભાઈ નું ઘર ને? હા હા જો ઈ જ તે. પણ એનું શું કામ છે તમારે? મારી છોકરીનું હક પણ કરવાનું છે ને, તે ઘર ખોરડા જોવા આવ્યો છું. ઈ બાને છોકરાને જોવાય જાય ને. ઠીક, ઓલા લાલા ને જોવા આવ્યા છો એમ ને? હા અરે મારે ને એને તો ઘર જેવા સંબંધ છે. ઠીક એવું છે એમ ને. હા, અહીંયા બેહો, લ્યો તમને એક વાત કહું. છોકરાને કેટલી જગ્યાએ લફરા છે અને જેની ને તેની આઈને હારી બાંધતો જ હોય. અને જો વ્યસન ની વાત કરવી તો માવાય ખાય, બીડી પીવે અને દારૂ હોય ને પીવે. ઈને ને બાપા બે હારે દારૂ પીવે. ઈને ને બાપા બે નકરા બાંધતા જ હોય. પછી તો એનું કુટુંબ આખું દારૂડિયું જ છે. જો ભાઈ આ તો જે હાસુ છે ને, એ મેં તમને કીધું છે. હવે તમારી મરજી, તમારે અહીંયા દીકરી દેવી કે ન દેવી. તો મારે તો કાંઈ વાંધો નથી હો. મારે તો પાડોશી જ છે. પાડોશી છોકરાનું નક્કી થતું હોય તો મારે ક્યાં વાંધો જ છે કઈ. મારે તો આવવાના ઘરે કાંઈ દીકરી નથી દેવી. હું તો ભાગ્યો ઘરે. અહીંયા મારો છોકરો વાંઢા આટા મારે, એમ ક્યાંથી પાડોશી ના છોકરાનું નક્કી થવા દઉં?